નમસ્તે મિત્રો, એજ્યુ ફોર યુથમાં આપનું સ્વાગત છે. આપણે એનએમએમએસની ધોરણ 8માં જે પરીક્ષા લેવાય છે એ પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા છે એ પ્રશ્નોનું તમે સોલ્યુશન કેવી રીતે મેળવશો એની સમજ સાથેની ચર્ચા અહીંયા આપણે કરીએ છીએ. ભાગ નંબર 8માં આપણે વિકલ્પોને તમે યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવવા સંબંધિત જે પ્રશ્નો છે એની સમજ મેળવવાના છો. પરીક્ષામાં આવા 5 થી 10 પ્રશ્નો તમને પૂછાય છે કે જેમાં તમારે કેટલાક શબ્દો જે આપેલા હોય એને ઉતરતા અથવા તો ચડતા ક્રમમાં ગોઠવવાના હોય છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સૌથી પહેલાં અહીંયા આપણને આપેલું છે, બરાબર ધ્યાનથી જોજો કે તાર્કિક રીતે ચડતા ક્રમમાં આપણને ગોઠવવાની વાત કરી છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે પોલીસ, ગુનો, સજા, ચુકાદો અને સુનાવણી આ 5 શબ્દો છે કે જેને એની ક્રિયાના આધારે તમારે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો જુઓ, સૌથી પહેલાં તો શું થાય કે કોઈક ગુનેગાર છે જે ગુનો કરશે એટલે એની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાશે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાશે એટલે કોર્ટમાં એની સુનાવણી થશે. સુનાવણી થયા પછી કોર્ટ એનો ચુકાદો આપશે અને ચુકાદો આપ્યા પછી શું થશે? એને ચોક્કસ સજા થશે. તો અહીંયા સાચો ક્રમ કયો થશે? તો 2, 1, 5, 4 અને 3. ચલો, એ જ રીતે બીજા નંબરમાં છે લણણી, વાવણી, ખેડ, ખાતર અને ઉગવું. તો જુઓ, સૌથી પહેલાં તો શું કામ કરવામાં આવે ખેતરમાં? તો ખેતરને ખેડવામાં આવે. ખેડ્યા પછી એના અંદર વાવણી કરવામાં આવે. વાવણી કરે એટલે શું થાય કે જે પાક છે એ પાક ઉગે. ઉગ્યા પછી શું કરવું પડે? તો એમાં ખાતર નાખવું પડે અને છેલ્લે એની લણણી કરવી પડે. એટલે કે સાચો વિકલ્પ શું થશે? 3, 2, 5, 4, 1. ચલો, ત્યાર પછી છે મૂળાક્ષર, શબ્દ સમૂહ, શબ્દ, વાક્ય અને ફકરો. તો સૌથી પહેલાં શું હોય? તો મૂળાક્ષર હોય. મૂળાક્ષરો ભેગા થાય એટલે શબ્દ બને. શબ્દો ભેગા થાય એટલે કે શબ્દ સમૂહ બને. શબ્દ સમૂહમાંથી વાક્ય બને અને વાક્યમાંથી શું બનશે? ફકરો બનશે. એટલે સાચો વિકલ્પ આપણો કયો થઈ જશે? સી થઈ જશે. ચલો, ત્યાર પછી જુઓ કે ગ્રામ, મિલીગ્રામ, મેટ્રિક ટન, કિલોગ્રામ અને ક્વિન્ટલ. તો અહીંયા આપણને જે દરના એકમો આપેલા છે એ દરના એકમોને તમારે ક્રમમાં ગોઠવવાના છે, ચડતા ક્રમમાં ગોઠવવાના છે. એટલે સૌથી નાનાને પહેલો લેવો પડશે. તેનો મતલબ કે સૌથી પહેલાં શું આવશે? તો સૌથી પહેલાં આવશે મિલીગ્રામ. મિલીગ્રામ પછી શું આવશે? ગ્રામ. ગ્રામ પછી શું આવશે? તો કિલોગ્રામ. કિલોગ્રામ પછી શું આવશે? તો ક્વિન્ટલ. અને ક્વિન્ટલ પછી શું આવશે? તો મેટ્રિક ટન. એટલે કે આપણો સાચો વિકલ્પ કયો થઈ જશે? તો ડી થઈ જશે સાચો વિકલ્પ તમારો. બરાબર છે. તો આ પ્રમાણે તમારે આ 4 પ્રશ્નોને આપવાના છે. ચલો, ત્યાર પછી તમને 5મા પ્રશ્નમાં આપ્યું છે કે ખેલાડીઓની સંખ્યાના આધારે ચડતા ક્રમમાં ગોઠવતા છેલ્લેથી બીજા ક્રમે કઈ રમત આવશે? બરાબર ધ્યાનથી જોજો. ખેલાડીઓની સંખ્યાના આધારે તમારે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. જુઓ, કબડ્ડી, ક્રિકેટ, ખોખો, વોલીબોલ અને ટેનિસ આ પ્રમાણેના તમને ખેલ એટલે કે રમતના નામ આપેલા છે. હવે ખેલાડીઓની સંખ્યાના આધારે તમે જુઓ તો સૌથી ઓછા ખેલાડીઓ ટેનિસમાં હોય એટલે ટેનિસ આવે. પછી શું આવશે? વોલીબોલ આવશે. વોલીબોલ પછી શું આવશે? તો કબડ્ડી આવશે. કબડ્ડી પછી શું આવશે? ખોખો. અને છેલ્લે ક્રિકેટ આવશે. એટલે કે સૌથી છેલ્લેથી બીજા ક્રમે કોણ આવશે? તો સૌથી છેલ્લેથી બીજા ક્રમે આવશે ખોખો. બરાબર છે. તો આ પ્રમાણે તમારે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. ચલો, ત્યાર પછી જોઈએ તો હવે અહીંયા જુઓ શું કહે છે કે તાર્કિક રીતે તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. ઉતરતા ક્રમમાં એટલે સૌથી મોટાથી નાના ક્રમમાં તમારે
ગોઠવવાના છે. તો પહેલાં છે જુઓ, ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, એશિયા અને ભારત. તો સૌથી મોટું કોણ આવશે? સૂર્ય આવશે, બરાબર છે. અને સૂર્ય પછી આવશે પૃથ્વી, પૃથ્વી પછી આવશે ચંદ્ર, ચંદ્ર પછી એશિયા અને એશિયા પછી કોણ આવશે? ભારત. એટલે આપણો સાચો જવાબ કયો થશે? તો એ થશે. ચલો, ત્યાર પછી જુઓ કે સાપ્તાહિક, દિવાળી અંક, પાક્ષિક, દૈનિક અને ત્રિમાસિક. તો ઉતરતા ક્રમ પ્રમાણે આપણો જે સાચો ક્રમ બને છે એ સાચો ક્રમ કયો બનશે? તો એ 4 1 3 5 2. ત્યાર પછી આપણે વાત કરીએ કે રજત જયંતી, વર્ષગાંઠ, સુવર્ણ જયંતી, અમૃત મહોત્સવ અને હીરક જયંતી, બરાબર છે. તો એમાં તમે જુઓ તો સૌથી મોટો ક્રમ કોનો આવે? તો હીરક જયંતીનો. હીરક જયંતી પછી કોણ આવે? અમૃત મહોત્સવ. અમૃત મહોત્સવ પછી કોણ આવે? તો સુવર્ણ જયંતી, એટલે કે 50 વર્ષે આવે. ત્યાર પછી રજત જયંતી કે 25 વર્ષે આવે. અને વર્ષગાંઠ કે જે દર વર્ષે આવશે. તો એટલે આપણો સાચો ક્રમ કયો થઈ જશે? તો જે બી છે એ આપણો સાચો ક્રમ થઈ જશે. ચલો, ત્યાર પછી જુઓ કે બાઇટ, ગીગાબાઇટ, મેગાબાઇટ અને કિલોબાઇટ, ટેરાબાઇટ, બરાબર છે. તો એમાં શું આવશે? તો તમે સૌથી પહેલાં તો મોટો એકમ થશે એમાં ટેરાબાઇટ, બરાબર છે, જેને આપણે ટીબી કહીએ છીએ. ત્યાર પછી આવશે જીબી એટલે કે ગીગાબાઇટ. ત્યાર પછી આવશે એમબી એટલે કે મેગાબાઇટ. ત્યાર પછી આવશે કેબી એટલે કે કિલોબાઇટ. અને સૌથી નાનો છે બાઇટ. એટલે અહીંયા આપણો સાચો ક્રમ કયો થશે? તો જે ડી છે એ આપણો સાચો ક્રમ થઈ જશે, બરાબર છે. ત્યાર પછી જુઓ કે શેરી, ઘર, ગામ, ઓરડો અને તાલુકો. તો આમાં સૌથી મોટું કોણ છે? તો સૌથી મોટો છે તાલુકો. ત્યાર પછી કોણ આવશે? તો ત્યાર પછી આવશે ગામ. ગામ પછી ગામમાં શેરી, શેરી પછી ઘર અને છેલ્લે શું આવશે? ઓરડો. તો અહીંયા સાચો ક્રમ કયો થશે આપણો? એ. તો આ પ્રમાણે આ પ્રશ્નના જવાબ તમે આપશો. ચલો, ત્યાર પછી જોઈએ તો અહીંયા પણ આપણને વાત કરેલી છે કે ભાઈ વિકલ્પોને ચડતા તાર્કિક ક્રમમાં તમારે ગોઠવવાના છે. તો પાઠ, શબ્દ, વાક્ય, પુસ્તક અને ફકરો, આમાં આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. એટલે સૌથી નાનું, તો સૌથી નાનું શું હશે? શબ્દ. શબ્દ ભેગા થશે એટલે કે વાક્ય બનશે. વાક્ય ભેગા થઈને આખો એક ફકરો બનશે. ફકરો ભેગો થઈને શું બનશે? પાઠ. અને પાઠ ભેગા થઈને શું બનવાનું છે? પુસ્તક. એટલે આપણો સાચો જવાબ કયો થઈ જશે? બી. ત્યાર પછી આપણે વાત કરીએ કે કોલ લેટર, મતલબ કે કોલ લેટર, આવેદન, વિજ્ઞાપન, રૂબરૂ સમાલાપ અને નિમણૂક આદેશ. તો આ એક નોકરી મેળવવા માટેની પ્રક્રિયા છે. તો નોકરી મેળવવા માટે સૌથી પહેલાં શું આવે? તો જાહેરાત આવે એટલે કે વિજ્ઞાપન આવે. ત્યાર પછી આપણે આવેદન કરવું પડે. આવેદન કરીએ એટલે આપણને કોલ લેટર મળે. અને કોલ લેટર મળે પછી આપણે રૂબરૂ મુલાકાત કરવી પડે. અને છેલ્લે આપણને નિમણૂકનો ઓર્ડર મળે. એટલે સાચો ક્રમ કયો થઈ જશે? ડી. ત્યાર પછી લાકડું, પુસ્તક, કારખાનું, કાગળ અને છાપવું. તો સૌથી પહેલાં કોણ હોય? લાકડું હોય. એ લાકડામાંથી કયો જાય? લાકડું કારખાનામાં જાય. કારખાનામાં જઈને કાગળ બને. અને કાગળ ઉપર છાપકામ કરી અને શું બનાવવામાં આવે? પુસ્તક. એટલે આપણો સાચો ક્રમ કયો થઈ જશે? એ થઈ જશે. ચલો, મેયર, સરપંચ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ. તો આ જે ક્રિયા છે એ ક્રિયામાં કયો ક્રમ આવશે? સૌથી પહેલાં નીચેથી ઉપર તરફ જવાનું છે આપણે. એટલે કે સૌથી પહેલાં આવશે સરપંચ. ત્યાર પછી મેયર કે જે મહાનગરપાલિકા હોય એના વડા હોય એને મેયર કહીએ છીએ. ત્યાર પછી રાજ્યના જે વડા હોય એને મુખ્યમંત્રી. ત્યાર પછી દેશના જે વડા હોય એને પ્રધાનમંત્રી. અને દેશના જે પ્રથમ વ્યક્તિ તરીકે જેને આપણે ઓળખીએ છીએ એ રાષ્ટ્રપતિ. એટલે સાચો ક્રમ કયો થશે? તો બી થશે. ત્યાર પછી મીટર, મિલીમીટર, કિલોમીટર, સેન્ટીમીટર અને ફૂટ, બરાબર છે. તો ચલો
સૌથી નાનો ક્રમ આપણો આવશે મિલીમીટર, મિલીમીટર પછી આવશે સેન્ટીમીટર, સેન્ટીમીટર પછી આવશે ફૂટ, ફૂટ પછી મીટર અને છેલ્લે કિલોમીટર. એટલે સાચો ક્રમ કયો આવશે આપણો અહીંયા? સી. બરાબર છે. તો આ પ્રમાણે તમારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. ચલો, ત્યાર પછી એ જ પ્રમાણે અહીંયા આપણને વાત કરેલી છે કે ઉતરતા તાર્કિક ક્રમમાં એટલે કે મોટાથી નાના ક્રમમાં તમારે ગોઠવવાના છે. બરાબર છે. મોટાથી નાના ક્રમમાં વૃદ્ધ, બાળક, કુમાર, યુવાન અને શિશુ. તો મોટામાં મોટું કોણ હોય? તો વૃદ્ધ હોય. વૃદ્ધ પછી એનાથી નાની અવસ્થામાં કોણ આવે? તો યુવાન. યુવાન પછી કોણ આવે? કુમાર. કુમાર પછી કોણ આવે? બાળક. અને બાળક પછી શું થાય? તો સૌથી નાનું કોણ હોય? શિશુ. એટલે સાચો જવાબ કયો થશે આપણો? એ. ક્વિન્ટન, ગ્રામ, ટન, કિલોગ્રામ અને મિલીગ્રામ મોટાથી નાના ક્રમમાં આપણે જવાનું છે, એટલા માટે સૌથી મોટો એકમ થશે કયો? ટન. ત્યાર પછી આવશે ક્વિલ્ટન, તો ક્વિન્ટલ પછી આવશે કિલોગ્રામ, કિલોગ્રામ પછી ગ્રામ અને મિલીગ્રામ. એટલે આપણો સાચો ઓપ્શન કયો થશે? તો સી થશે. ત્યાર પછી પુત્ર, દાદા, પિતા, પૌત્ર અને પરદાદા. તો સૌથી મોટા કોણ હશે? પરદાદા હશે. પછી કોણ આવશે? દાદા. પછી પિતા, પિતા પછી પુત્ર અને છેલ્લે કોણ આવશે? પૌત્ર આવશે. એટલે સાચો ક્રમ કયો થશે આપણો? ડી થશે. ચલો, ગામ, દેશ, તાલુકો, રાજ્ય અને જિલ્લો. તો સૌથી મોટું કોણ હશે? તો સૌથી મોટો હશે આપણો દેશ. ત્યાર પછી આવશે રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ. એટલે આપણો સાચો ક્રમ કયો થઈ જશે? બી. 1000, લાખ, કરોડ, 10 લાખ અને 10,000. તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે સૌથી મોટા કોણ છે? કરોડ, પછી 10 લાખ, 10 લાખ પછી આવશે લાખ, પછી 10,000 અને છેલ્લે 1000. તો આપણો સાચો જવાબ કયો થશે? સી. બરાબર છે. હવે જ પ્રમાણે અહીંયા આપણને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવવાની વાત કરી છે. ABCD આપેલા છે. બરાબર છે. તો આવા પ્રશ્નો આપણને 2017માં પૂછાયા હતા. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલો છે એમાં જુઓ, જિલ્લો, તાલુકો, ગામ અને રાજ્ય. તો આપણે જોઈશું એ પ્રમાણે કે સૌથી પહેલાં નાનો એકમ કયો આવશે? તો ગામ. ગામ પછી કોણ આવે? તાલુકો. તાલુકા પછી કોણ આવે? જિલ્લો. અને જિલ્લા પછી કોણ આવે? તો રાજ્ય. તો અહીંયા આપણો આ સાચો ક્રમ થશે CBAD. ત્યાર પછી છે શેરશાહ, હુમાયુ, અકબર અને બાબર. તો સૌથી પહેલો આવશે કોણ? તો સૌથી પહેલો બાબર હતો. ચલો, ત્યાર પછી હુમાયુ આવ્યો, ત્યાર પછી શેરશાહ અને છેલ્લે અકબર, કે આપણા જે મુગલ બાદશાહો છે એમના વિશેનો અહીંયા ક્રમ આપેલો છે. કોલેજ, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને બાલ મંદિર. તો સૌથી પહેલું આવશે કોણ? તો બાલ મંદિર. ત્યાર પછી આવશે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજ. એટલે સાચો ક્રમ કયો હશે આપણો? એ. સૂર્યાસ્ત, સૂર્યોદય, મધ્યાહન અને રાત્રિ. તો સૌથી પહેલાં શું થાય? તો સૂર્યોદય થાય. પછી શું થાય? મધ્યાહન થાય. પછી શું થાય? સૂર્યાસ્ત થાય. અને છેલ્લે રાત્રિ આવે. એટલે આપણો સાચો ક્રમ કયો થશે?